નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગઈકાલે તિહાડ જેલમાંથી બહાર આવ્યા। તેમને આગોતરા જામીન મળ્યા છે 1 તારીખ સુધી। અરવિંદ કેજરીવાલે આજે 1 વાગે પત્રકાર પરિષદ કરવાની વાત કરી હતી, પરંતુ આ પત્રકાર પરિષદ ના કરીને તેમણે તો સીધું ને સીધું એક લાંબુ ભાષણ જ કરી દીધું અને આ ભાષણમાં ખૂબ અલગ ભાષણ હતું। અરવિંદ કેજરીવાલને એ તો આશા હતી કે અરવિંદ કેજરીવાલ જ્યારે બોલશે ત્યારે કેન્દ્રની સરકાર પર તેઓ પ્રહાર કરશે, પરંતુ અરવિંદ કેજરીવાલે તો આજે પોતાનું આખું ભાષણ જ બદલી નાખ્યું। અરવિંદ કેજરીવાલે તો કેન્દ્ર પર પ્રહાર તો કર્યા, પરંતુ માત્ર એક વ્યક્તિ પર પ્રહાર કર્યા અને એ છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી। કેજરીવાલે વિપક્ષના નેતાઓની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે પણ ખોટું થયું છે તેવું પોતાના ભાષણમાં બોલી ગયા છે। અરવિંદ કેજરીવાલની જો સંપૂર્ણ આપણે ભાષણને સાંભળીએ તો એવું લાગે કે અરવિંદ કેજરીવાલ નરેન્દ્ર મોદીની સામે દેશભરના તમામ રાજનેતાઓને ઊભા કરવા માંગે છે। અરવિંદ કેજરીવાલ એવું બતાવવા માંગે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માત્ર વિપક્ષ કે પછી કેજરીવાલ સાથે ખોટું નથી કર્યું, તેમને સમગ્ર જે રાજનીતિમાં અત્યારે જે મોટા નેતાઓ છે તેમને એમને ટાર્ગેટ કર્યા છે। અરવિંદ કેજરીવાલ જ્યારે બોલી રહ્યા હતા ત્યારે તેમણે પહેલાં તો પોતાના નેતાઓના નામ લીધા કે નરેન્દ્ર મોદીની જે સરકાર છે તે અમારા એટલે કે આમ આદમી પાર્ટીના નેતાઓને જેલમાં પૂરવા માંગે છે। પછી તેઓ વિપક્ષી નેતાઓ પર આવ્યા અને પછી તેઓ ભાજપના નેતાઓ સુધી પણ પહોંચી ગયા। અરવિંદ કેજરીવાલ પાસે આ તો આશા હતી જ કે તેઓ વિપક્ષી નેતાઓ વિશે બોલશે, પરંતુ સત્તામાં રહેલા નેતાઓની પણ ચિંતા આજે અરવિંદ કેજરીવાલે મંચ પરથી કરી। તેથી હવે ભારતીય જનતા પાર્ટીમાં પણ આની ચર્ચા શરૂ થઈ ગઈ। દેશના ગૃહપ્રધાન અમિત શાહે તો તાત્કાલિક જ જવાબ પણ આપી દીધો। અરવિંદ કેજરીવાલે આક્ષેપ કર્યા હતા કે નરેન્દ્ર મોદી જે રીતે તાનાશાહી ચલાવી રહ્યા છે તો તાનાશાહી ચલાવવા માટે તેઓ 2 ફોર્મેટમાં કામ કરી રહ્યા છે। એક તરફ વિપક્ષી નેતાઓને જેલમાં પૂરવા અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીમાં જ રહેલા મોટા નેતાઓની રાજનીતિને પૂરી કરી દેવી। તેમણે ઘણા બધા દાખલા પણ આપ્યા। તેમણે લાલકૃષ્ણ અડવાણીનો દાખલો આપ્યો, તેમણે મુરલી મનોહર જોશીનો દાખલો આપ્યો, તેમણે સુમિત્રા મહાજનનો દાખલો આપ્યો, તેમણે હાલમાં જ જે મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન બદલાયા શિવરાજસિંહ તેમનો પણ દાખલો આપ્યો, તેમણે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેનો પણ દાખલો આપ્યો અને તેમને આગામી પણ ચેતવણી આપી દીધી કે જો ભારતીય જનતા પાર્ટી જીતશે તો ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન પણ બદલાશે અને તેમની પણ રાજનીતિ પતાવી દેવામાં આવશે। આ અરવિંદ કેજરીવાલનું જે આજનું ભાષણ હતું એવી તો આશા હતી જ કે તેઓ જ્યારે બોલશે ત્યારે ખૂબ જ આક્રમક સત્તા પક્ષ પર પ્રહાર કરશે, પણ આજે તો અરવિંદ કેજરીવાલે સત્તા પક્ષમાં બેઠેલા નેતાઓની પણ ચિંતા કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તમામ લોકોથી અલગ થલગ કરવાની કોશિશ કરી છે। અરવિંદ કેજરીવાલે તો એટલા સુધી કહી દીધું કે આ ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે મત પડી રહ્યા છે, પરંતુ 1 વર્ષ બાદ અમિત શાહ દેશના વડાપ્રધાન બની જશે અને 75 વર્ષ બાદ નરેન્દ્ર મોદી રિટાયર્ડ થઈ જશે। આ બધું બોલ્યા બાદ અમિત શાહનું પણ નિવેદન આવી ગયું। અમિત શાહે કીધું કે આ વાતનો કોઈ પણ કન્ફ્યુઝન નથી, દેશની બાગદોડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં જ હશે। અરવિંદ કેજરીવાલ જે પણ કહી રહ્યા છે તે પાયાવિહોણી વાત છે। અમે તમને અરવિંદ કેજરીવાલનું એ ભાષણ સંભળાવવા જઈ રહ્યા છે જે આજે તેમને બોલ્યા છે। તેમણે પોતાના પાર્ટીના નેતાઓ, વિપક્ષી પાર્ટીના નેતાઓ અને સત્તાના બેઠેલા નેતાઓની પણ કઈ રીતે ભૂમિકા આ પ્રસંગમાં બતાવી દીધી છે, આપ પણ સાંભળો। एक बेहद खतरनाक मिशन चालू किया हुआ है प्रधानमंत्री जी ने, बहुत ही खतरनाक। देशवासियों को ये समझने की, अब जब मैं बोलने जा रहा हूं समझने की जरूरत है। उस मिशन का नाम है वन नेशन वन लीडर। देश के सारे नेताओं को खत्म करना चाहते हैं मोदी जी और इसको 2 स्तर के ऊपर इस मिशन को चला रहे हैं। जितने विपक्ष के नेता हैं उनको जेल भेजेंगे
और जितने बीजेपी के नेता हैं उनको सबको निपटा देंगे, उनकी राजनीति खत्म करते जाएंगे, उनको सबको निपटाते जाएंगे। विपक्ष के अंदर आज इन्होंने मनीष सिसोदिया को जेल भेज दिया, संजय सिंह को जेल भेज दिया, सत्येंद्र जैन को जेल भेज दिया, केजरीवाल को जेल भेज दिया, हेमंत सोरेन को जेल भेज दिया, ममता दीदी के कई मंत्रियों को जेल भेज दिया, स्टालिन के कई मंत्रियों को जेल भेज दिया, केरला के सीएम के पीछे पड़े हैं। अगर ये चुनाव जीत गए, मेरे से लिखवा लो एफिडेविट के ऊपर, थोड़े दिन के बाद ममता दीदी जेल में होंगी, तेजस्वी यादव जेल में होगा, स्टालिन साहब जेल के अंदर होंगे, पिनरई विजयन जेल के अंदर होंगे, उद्धव ठाकरे जेल के अंदर होंगे, जितने विपक्ष के नेता ये सारे जेल के अंदर होंगे। अगर ये चुनाव जीत गए, इन्होंने बीजेपी का एक नेता नहीं छोड़ा, आडवाणी जी की राजनीति खत्म कर दी इन्होंने, मुरली मनोहर जोशी की राजनीति खत्म कर दी, सुमित्रा महाजन की, शिवराज सिंह चौहान जिसने मध्य प्रदेश का चुनाव जीत के दिया इन लोगों ने, शिवराज सिंह चौहान ने उसको मुख्यमंत्री नहीं बनाया, उसकी राजनीति खत्म कर दी। वसुंधरा राजे की राजनीति खत्म कर दी इन्होंने, खट्टर साहब की राजनीति खत्म कर दी, डॉक्टर रमन सिंह की राजनीति खत्म कर दी। अब अगला किसका नंबर है? योगी आदित्यनाथ। अगर ये चुनाव जीत गए, मेरे से लिखवा लो, 2 महीने के अंदर उत्तर प्रदेश का मुख्यमंत्री बदल देंगे। योगी आदित्यनाथ की राजनीति खत्म करेंगे, उनको भी निपटा देंगे। यही तानाशाही है दोस्तों। 1 नेशन 1 लीडर ये चाहते हैं, एक ही तानाशाह इस देश के अंदर बचेगा, एक ही तानाशाह इस देश के अंदर बचेगा। हमारा देश बहुत महान है,